યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે નજારો કંઈક અલગ જ દેખાવાનો છે કેમ કે વિડીયો જ અલગ જ છે કંઈક જો ભાઈ ઘઉંની ખેતી છે ભાઈ જો આ બાજુ આજુબાજુમાં બધી ઘઉં જ છે તો ભાઈ ફાઇનલી આપણે આજે આવી ગયા છીએ ભાઈ ઘઉંના પડામાં અને ઘઉંમાં આજે આવવાનું છે ભાઈ કટર તમને ટાઇટલ જોઈને તો તમને ખબર જ હશે તો આજે આવવાનું છે ભાઈ અમારે કટર તો ઘઉં કાઢવાના છે અને 15 વીઘાના ઘઉં કાઢવાના છે અને કેટલા ઘઉં થાય કેવી રીતે કાઢવાના છે અને કેટલા ઘઉં થશે અને એ બધું તમારે જોવું હોય તો એન સુધી વિડીયોમાં બન્યા રહેજો અને અહીંયા જે બરવાળા તાલુકાની અંદર આપણે જોવાનું છે ગામનું નામ તો હમણાં હું છેલ્લે દેવું તમને અને જોવાનું છે કે અહીંયા વીઘે કેટલો ઉતારો લે છે એ જોવાનું છે તમારે તો એન સુધી બન્યા રહેજો અને અમારા જુઈ બેન અમારી હારે છે ગાડીમાં હું કયો બેન આપણે ઘઉં કાઢવા આવી ગયા ઘઉં કાઢવા આવી કટર હમણાં આવશે આવશે કેટલા ઘઉં થાય મોટા ઝાઝા બધા થાય ને હા તો ભાઈ ફાઇનલી અમારે ઝાઝા બધા ઘઉં અમારા જુહીબેન કહે છે એવું કે ઝાઝા બધા ઘઉં થવાના આની પહેલાં પણ એકવાર અમારા જુહીબેને કીધું તું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યા ત્યારે કે ભગવાન માતાજી અમારા ઘઉં ઝાઝા કરજો એવું કંઈક બોલ્યા હતા તો એવું બોલ્યા હતા ને બેન તમે હે ને તો ભાઈ આ ઘઉં તો તમને પાછળ દેખાતા છે એ આપણા નથી ભાઈ આપણે ઘઉં બતાવવાના છે જો બીજા ઘઉં છે આ તો ભાઈ બીજાની વાડીએ કાયા છે આટો મારા તો અત્યારે ફાઇનલી આપણે ઘઉંના કામમાં પડ્યા છે તો કન્ટિન્યુ તમે બન્યા રહીજો હમણાં કટર આવે ત્યારે બતાવશું પછી જો આગળ બતાવશું તો કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ ચાલો ફેમિલી આપણે પહેલાં તમને ઘઉં બતાવી દઈએ જો આ ઘઉં કાઢવાના છે ભાઈ આ છે 15 વીઘા અહીંયા જો કામ કરે છે બધા તો ચાલો તમને ન્યાજ લઈ જાઓ તો ભાઈ આ છે આપણા ઘઉં અને અહીંયા હમણાં આવવાનું છે કટર ફાઇનલી તો તમે એન સુધી બન્યા રહેજો તો હાલો તમને ઓલા બધા મથે છે ત્યાં લઈ જાઓ અને જોઈ પેલા હું કે હાલો આજે લેવાનું છે ઘઉંનું ખળું જો સરસ મજાના ઘઉં સુકાઈ ગયા છે અને રહીનું ખળું લેશે જો ખંખેરીના ઉપણે છે મારા બા ને મારા ભાઈની હેલો ફેમિલી આવી ગયું છે ભાઈ કટર અત્યારે અને આપણે આવી ગયા છે ભાઈ નેરે પાણી ભરવા માટે તો ભાઈ ઘણા ખરા એવા લોકો કહે છે કે અમે મિનરલ પીએ છીએ અમે ફિલ્ટરવાળું પીએ છીએ તો ભાઈ અમે તો ગામડાના માણસો ભાઈ અમે નેરનું પીએ જો ખુલ્લું નેરનું ને જો હવે આપણે એક ગાગર ભરી લીધી બાટલો ભરી લીધો તો બે વસ્તુ ભરી લીધી છે ને આપણે આ પાણી પીવા માટે લઈ જવાનું છે અને ફિલહાલ અત્યારે આપણું કટર ચાલુ થઈ ગયું છે ઘઉંમાં કેમ કે જો વેવ પણ બદલી લીધો છે આપણે કપડાં બપડું બધું અને બપોરના રાહ જોતા હતા પણ બપોર કેડે 5 વાગે ઠેઠ આવી ગયું છે તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી એક કોઠી ઠલવી દીધી છે અને હવે બીજી ઠલાવવાના છે થોડુંક લેટ થઈ ગયું છે આપણા તો કન્ટિન્યુ તમે બન્યા રહેજો અત્યારે ચાલુ છે કટર તો હું તમને ત્યાં જઈને બતાવું છું તો કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ તો ભાઈ ફાઇનલી બીજી કોઠી આવી ગઈ છે મસ્ત મજાની ભાઈ જોઈ લો ટ્રેક્ટરે વ્યવહાર પડે છે તો ભાઈ ફાઇનલી ઘઉં નીકળે છે આપણે જોઈ શકો તો પાછળ આ બાજુ ભાઈ કટર છે આપણે બેઠે છે ભાઈ ટ્રેક્ટરમાં મસ્ત મજાના ભાઈ ઘઉં એક નંબર નીકળવાનો તો ભાઈ એક કોઠીના ઘઉં જો આટલા છે ટ્રેક્ટરની અંદર જો ભાઈ આ ત્રીજી ભરાણી છે ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો એટલે મજા આવશે ભાઈ કેટલા મણ છે તમારે અંદાજ આપવાનો છે કમેન્ટ કરજો કેટલા મણ ઘઉં થાય તો કન્ટિન્યુ બન્યા રહેજો સરસ મજાના તગારા ને એવું નાખું છું જો આવાથી તગારા ભરાય છે કોથળી લેવાય છે
ફાઇનલી મિલર ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું ને જો દળનું થાય છે જો આ રીતે દળનું થાય છે એટલી કોથળી ભરાણી છે આ જો તગારા વેવે હવે આ કટર સાઈડમાં પડ્યું છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી જો મિલનમાંથી ઘઉં કાઢી નાખ્યા છે અને ઝોખવાનું શરૂ થઈ ગયું છે એટલે સરસ મજાના ઘઉં ઝોખવા મળ્યા છે. કેટલા થશે ઘઉં એલા? ભગવાન કરે એ ખરું હવે તો જોઈશું છે. હે ભાઈ તમારો અંદાજ શું છે? અઢીસો નો અંદાજ છે ભાઈ. હાલો તા જોઈશું. લાલાભાઈ તારો શું વિચાર છે? જો આ બાજુ ઝોફાનું કામ શરૂ છે. એમાં સીનાભાઈ ની પહોંચી ગયા છે મદદ કરાવવા. કાશીના કામ કરાવવા આવી ગયા ને? હા અમાર પદીભાઈ આવી ગયા. પદું શું લેવા આવ્યા? ઘઉં ઝોખા. જો અહીં ટ્રેક્ટર ને આવી ગયું છે ખેતર ધણી એમનો ભાગ લેવા આવી ગયા છે. અને અહીં મારી બારી કોથળી બાંધે છે. કેજે મેલડી મને બોલ. ચાલો ફેમિલી ફાઇનલી ઘઉં નીકળી ગયા છે ભાઈ. ઘઉંની કોઠીઓ ભરાણી હતી ભાઈ કેટલી એ તો બધું નહોતું કીધું પણ પછી મિલર આવી ગયું હતું તાત્કાલિક એટલે મિલરમાં ઘઉં કાઢવાના થઈ ગયા અને ફાઇનલી ભાઈ અંતે ઘઉં નીકળી ગયા છે. જો તમે જોઈ શકો છો પાછળ કેમ કે તડકો થોડોક ભાઈ હામો પડે છે. ઓકે કેટલા ઘઉં ઘણા ઘઉં થયા 612 ઘઉં થયા. તો ભાઈ ફાઇનલી અમારે ઘઉં થયા છે 614 મણ અને ભાવ આવ્યો છે ભાઈ અલગ અલગ ભાવમાં બધા વેચેલા છે એટલે ભાવ તો નક્કી નહીં થાય કેમ કે ભાઈ હજુ લેવાના પણ ઘણાને બાકી છે એટલા માટે ઘઉંનો ભાવ નક્કી નહીં થાય. તો ફાઇનલી અમારે 25 વીઘાના 614 મણ ઘઉં થઈ ગયા છે. તો ભાઈ કન્ફર્મ કહી દીજો તો તમને ઘઉં બતાવી દે જો ભાઈ આ ઘઉં છે જો આમાં બેઠે છે જોઈ લો ને મજા સરસ મજાના ઠેલી ઉપર રાજી રાજી ઘણા છે એટલા થયા છે એટલા ને એટલા બાકી છે અમારે. હા જો ભાઈ 30 વીઘાના જો બાકી રહી ગયા છે 25 વીઘાના લેવાઈ ગયા છે ઘઉં તો 25 વીઘાના એટલા થઈ ગયા છે ફાઇનલી અને વેચાઈ પણ ગયા છે 300 મણ તો થોડા ઘણા બાકી રહી ગયા છે. તો બસ આટલું જ હતું કેમ કે હવે ટ્રેક્ટર આવે છે ભરવા માટે તો બસ વિડીયોને અહીંયા જ આપણે હવે પૂરો કરી દેવાનો છે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે. તો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ.